ડભોઈ શહેર તાલુકા પર ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડીઓ લઈને ઉજાગરા કરી રહ્યા છે અને સાથે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે। ચોરીની અફવાથી સાવધાન રહેવા પોલીસ જણાવી રહી છે। ડભોઈ શહેર તાલુકા પર છેલ્લા 3-4 દિવસોથી ચોરો વાહન લઈને ચોરી કરવા આવે છે ની અફવા અને બૂમો વચ્ચે શહેર અને તાલુકાના યુવાનો પોતપોતાના ફળિયા વિસ્તારોમાં કામમાં હાથમાં લાકડીઓ લઈને આખી રાત રાઉન્ડ મારી ઉજાગરા કરે છે, જ્યારે કે પોલીસ પણ અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી અફવાની સાવધાન રહેવા જણાવ્યું। પરંતુ છેલ્લા 3-4 દિવસથી ચોરી કરવા હથિયારો સાથે ગાડીઓમાં બેસી આવે છે ની વાત વાયુવેગે સમગ્ર શહેર તાલુકામાં પ્રસરી હોવાથી લોકો ડર અને ભયના મારા હેઠળ ઉજાગરા કરી રહ્યા છે। અને ડભોઈ પીઆઈ કે.જે. ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે। પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાય દિવસોથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી, તેની કોઈ ફરિયાદ આવી નથી। આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે, તેવા અફવાખોરો ફેલાવનારને પોલીસ ઝડપી પાડીને તેઓની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને લોકોને વગર કામના ઉજાગરા કરાવનાર આવા અફવાખોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે કે ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે ચોરો આવે છે ની અફવા બજારથી લોકો 3-4 દિવસથી સમગ્ર શહેર તાલુકામાં ઉજાગરા કરી રહ્યા છે। 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુના ગામો તેમજ સંખેડાની બોર્ડર ઉપરના ગામો અમરેશ્વર, લાખોદરા, સીમળિયા અને એ બાજુના ગામોમાં એક પ્રકારની એક અફવાઓ ફેલાય છે કે રાત્રે ચોર આવે છે, ચડ્ડી બંધીને ધારી આવે છે, પણ એવી હાલ કોઈ વસ્તુ ધ્યાને આવેલ નથી। પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે। સર્વ જનતાને અપીલ છે કે તેઓ ખોટી રીતે આવી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને કોઈને રોકે નહીં। મેઇન રોડ ઉપર જે નોકરી ધંધે જતા હોય એવા માણસોને હેરાન કરે નહીં। આવી કોઈને અટકાઈને મારામારી કરવાની કે એવી કોઈ મારવાની ઘટના જો સામે આવશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ વસ્તુ હોય તો તમે પોલીસનો સંપર્ક કરો। 100 નંબર પર કંટ્રોલમાં ફોન કરી જાણ કરી શકો છો। આવી ખોટી અફવાઓથી કોઈને ગેરમાર્ગે દોરવા નહીં અને એવા કોઈ ગ્રુપ બનાવી અને એમાં કોઈ એવા વોટ્સઅપ મેસેજ પણ કરવા નહીં કે જેથી લોકો અફવાઓમાં ફેલાય અને અફવાઓના કારણે કોઈને મારવાની ઘટના બને અને એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં।